મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ શહેરી વિસ્તારમાં દીપડાના આંટાફેરા। વોર્ડ નંબર 15માં દીપડો દેખાયો છે। રાજીવનગર વિસ્તારમાં દીપડો દેખાયો છે। કોર્પોરેટર જીવાભાઈ સોલંકીના ઘર પાસે દીપડો દેખાયો છે। દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે। દીપડો દેખાતાની સાથે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં ઘણી વખત સિંહની લટારો અત્યાર સુધી જોવા મળી છે, પરંતુ પ્રથમ વખત જૂનાગઢ રણક વિસ્તારમાં દીપડો દેખાતા અફરાતફરીની સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ શહેરી વિસ્તારમાં દીપડાના આંટાફેરા। વોર્ડ નંબર 15માં દીપડો દેખાયો છે। રાજીવનગર વિસ્તારમાં દીપડો દેખાયો છે। કોર્પોરેટર જીવાભાઈ સોલંકીના ઘર પાસે દીપડો દેખાયો છે। દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે। દીપડો દેખાતાની સાથે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં ઘણી વખત સિંહની લટારો અત્યાર સુધી જોવા મળી છે, પરંતુ પ્રથમ વખત જૂનાગઢ રણક વિસ્તારમાં દીપડો દેખાતા અફરાતફરીની સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।